નમસ્કાર, આપની સાથે હું છું લવલીન. બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું. ગાંધીનગરથી કુંભ મેળાની વોલ્વો બસને વિદાય આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રિકોને સ્વાગત સાથે તેમની વાતચીત પણ કરી હતી. તો તેની સાથે સીએમએ સર્કિટ હાઉસથી લીલી ઝંડી બતાવી અને પ્રસ્થાન કરાવ્યું છે. મંગળવારથી રોજ સવારે 7 કલાકે રાણીપથી બસ ઉપડશે. તો તેની સાથે જ યાત્રિકો માટે ₹8,100માં 3 રાત અને સાથે 4 દિવસનું આ પેકેજ ઉપલબ્ધ જોવા મળશે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કુંભ મેળાની વોલ્વો બસને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ બસમાં 25 જેટલા સામાજિક કાર્યકરો પણ સ્વાર્થે કુંભમાં જવા માટે સેવાર્થે રવાના થયા છે. મહત્વનું છે કે બીજી તરફ મુખ્યમંત્રીએ આ પ્રસંગે કુંભ મેળામાં જઈ રહેલા યાત્રિકોનું ફુલહારથી સ્વાગત કરી અને વાતચીત પણ કરી હતી. આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું છે કે જુદા જુદા શહેરમાંથી બસોનું સંચાલન કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા દરરોજ કુંભ મેળામાં જવા માટે બસનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ 26 ફેબ્રુઆરી સુધી બુકિંગ હાઉસફુલ થઈ ગઈ છે. આવા સંજોગોમાં સરકાર દ્વારા બીજી બસોનું સંચાલન કરવામાં આવે એવી પણ સંભાવના છે. આ કુંભ મેળામાં જઈ રહેલા યાત્રિકો પૈકી 25 જેટલા સામાજિક કાર્યકર્તાઓ ત્યાં સેવા અર્થે રોકાશે અને ત્યાં વોલ્વો અને સાથે જ બસને વિદાય આપ્યા બાદ બીજી લક્ઝરી બસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે જ આ પ્રસંગે મેયર મીરા પટેલે પણ ધારાસભ્ય રીટા પટેલ સહિત અનેક લોકોએ ઉપસ્થિતિ આપી હતી. મહાકુંભમાં આપણા સૌની સૌથી મોટી આસ્થાની ડૂબકી મારવા માટે ગુજરાતના સૌ નાગરિકો પ્રયાગરાજ સુધી એમના પરિવારજનો જોડે જઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસીએ સાથે મળીને એક પેકેજ બનાવવામાં આવ્યું. આ પેકેજ માત્ર 40 મિનિટની અંદર છેલ્લી તારીખ સુધીનું પેકેજ આખું ફૂલ થઈ ગયું અને લોકોનો ખૂબ મોટો ઘસારો જોવા મળ્યો છે. આજે પહેલો બેચ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેસરી ઝંડી આપીને મહાકુંભ જતી બસની શરૂઆત કરાવી છે અને પહેલા બેચમાં ખાસ ધ્યાન રાખીને 25 જેટલા કાર્યકર્તાઓએ પોતપોતાની ટિકિટો બુક કરાવીને એમાં મોકલવામાં આવ્યા છે, જે આવનારા 15 દિવસ સુધી ત્યાં યાત્રીઓને સેવા આપવા માટે જઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં આ જ પ્રકારે આ બેચ પછીનું બીજો બેચ બી વચ્ચેથી મોકલવામાં આવશે, જેથી ત્યાં જે વડીલો જાય અને બીજી કઈ વ્યવસ્થાઓની અંદર જે કંઈ કમી હોય એની અંદર મદદ કરી શકે. આપણે લોકોની માંગણી ખૂબ વધારે છે, પરંતુ એક રૂટ ચલાવવા માટે કુલ મળીને 4 બસ જોઈએ. રસ્તામાં હોટલોની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે અને ખાસ કરીને મહાકુંભની અંદર રહેવાની વ્યવસ્થાઓ જેમ જેમ અમને લોકોને ઉપલબ્ધ થશે તે પ્રકારે વધુ બસ અમે લોકો અહીંયાથી દોડાવવાનો પ્રયત્ન કરશો. હાલમાં ખાસ કરીને જે આ બસ જાય છે એમાંથી 10 લોકો બાઇક કાર બી નીકળી ચૂકેલા છે. જે લોકો અલગ અલગ જે ત્યાં ભંડારાઓ લાગેલા છે, જે રહેવાની વ્યવસ્થાઓ છે એ બુક કરાવવા માટેની વ્યવસ્થાઓ માટે પ્રયાસ કરી રહ્યા છે. અને એના સિવાય બી પિકઅપ અને ડ્રોપની વ્યવસ્થાઓ માટે બીજી બસો કેટલી વધારી શકીએ તેનો નિર્ણય